આ બધા મીડિયાવાળા વિડીયો બતાય એમના અસલી વિડીયો કેવા છે કે તમે જોઈ ના શકો, તમે જોઈ ના શકો. તમે યાર બતાય વિડીયો બતાય આ મીડિયાવાળા डिलीट करो वीडियो कौन है निकल जरा मुझे इंग्लिश कंपाउंड का हमारा कौन कहते हैं आयो मारो डिलीट करो पहला अरे हम कोई बोलते नहीं सॉरी और सब सॉरी हमारा यहाँ के अंदर इनका वीडियो उतारना हमारी डिवाइस सिस्टम में बगैर पूछे इधर आओ भैया आप इधर आइए इधर आइए हमारा एसपी कलेक्टर भैया मेरा केस करी कैसी है हां लाखों वहां पर है नौकरियों छोड़ी ना भाजपा में फेस करी लो बीच में आवाज क्या हिम्मत करो हमारा कंपाउंड में आओ क्या तबे लोगो नहीं टेक्निकल के अच्छा भाई अंदर टेक्निकल डिलीट कराओ अरे आप 30 सेकंड में काट सकते कैसे आप लोग हमारे कंपाउंड में दरवाजा बंद दुपट्टा डायरेक्ट लागी जाओ ना भाई भाजपना चलो थैंक यू ओके थैंक यू बस बेन मेरा ये तो बंद है असली वीडियो में जो है भाई असली वीडियो बताए असली वीडियो बताओ हाँ हमारी फीमाइश में आई हमारी फीमाइश में आई તમારી ના ગુસ્સે અમને પૂછ્યું તું ના એમને એક ખરી વાત એ તો વિડીયો બતાવી આજની બતાવી વિડીયો બતાવી આ બધા મીડિયાવાળા વિડીયો બતાય એમના અસલી વિડીયો કેવા છે કે તમે જોઈ ના શકો, તમે જોઈ ના શકો. તમે યાર બતાય વિડીયો બતાય આ મીડિયાવાળા કહો આ જો આ આઈબીના પર્સનલ લાઈફ નહીં હું તમે ના પોલીસને બોલાવો ને ના બીજા માટેની બધી પર્સનલ લાઈફ હોય તમારી કશું નહીં હાલ કરો એના ફરિયાદ દાખલ કરો એના ઉપર એ આ સીધો રાખીએ ને જો વિડીયો ખરેખર જોવા હવે આપ આઈબીનો અધિકારી થઈ આઈબીનો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય અને અમારી કોંગ્રેસ ખાનગી અમારી જો ફોન બંધ થઈ ગયો ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. ચોર ઉચક્કા બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક છે. વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે, અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો. આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની